અમદાવાદમાં દિલ્હીમાં બ્લાસ્ટને લઈને એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। એરપોર્ટ તરફથી મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। ફ્લાઇટના શેડ્યુલના સમય પહેલા જ એરપોર્ટ પર પહોંચવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। સિક્યુરિટી અને સેફટીને લઈને મુસાફરોને વહેલા પહોંચવા માટેની સૂચના, સમયથી વહેલા પહોંચીને સહકાર આપવા બદલ જાણ કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પર સિક્યુરિટી ટાઈટ જોવા મળી રહી છે, ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે જેમાં તમામ મુસાફરોને વહેલા આવવા માટેની રિક્વેસ્ટ કરવામાં આવી રહી છે। દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ દેશભરમાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના જે રાજ્યો છે ત્યાં હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। જે અંતર્ગત આપ જોઈ શકો છો, અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર CISFના જવાનો ચાક ચોબંધ જોવા મળી રહ્યા છે। તેમનું જે વિશેષ બુલેટપ્રૂફ વાહન છે તેનામાં પોતાની જે વિશેષ રાઇફલ છે તે સાથે તેઓ સુરક્ષા ઉપર નજર રાખી રહ્યા છે। ફક્ત ડોમેસ્ટિક ટર્મિનલ નહીં, ઇન્ટરનેશનલ ટર્મિનલ ઉપર પણ આ જ પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી છે। હાલની વાત કરીએ તો મુસાફરોની અવરજવર હાલ ઓછી છે, પરંતુ જ્યારે પીક આવર હોય છે ત્યારે આ વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવામાં આવે છે। એટલે જે પ્રમાણે દિલ્હીમાં ઘટના બની તે બાદ કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર સુરક્ષાને લઈને કોઈ પણ ઢીલ વર્તાય તેવું નથી ઈચ્છી રહી। કેમેરા પર્સન SP શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।